નિષ્ફળતાનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે હવે આ નાપાક ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે, પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ જુઠ્ઠાણાનો ભાંડો ફોડી નાખ્યો છે। પાકિસ્તાને ભારતની S-400 સહિત અનેક સૈન્ય સ્થળો નષ્ટ કર્યાનો ખોટો દાવો કર્યો હતો। ભારતીય સેનાએ આ દાવાઓને પણ ખોટા અને ભ્રામક ગણાવ્યા। રઘવાયા થયેલા પાકિસ્તાન સતત જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે। પાકિસ્તાનના સરકારી PTVએ ઘણા ખોટા સમાચાર આપ્યા, જે તમામનું ફેક્ટ ચેક કરતા પર્દાફાશ થઈ ગયો હતો। આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તેમાં પણ જોવા મળી રહ્યું છે કે જે પણ PTV, જે પાકિસ્તાનની સરકારી ચેનલ છે કે જેણે દાવા કર્યા હતા કે એક ભારતીય મહિલા ફાઇટરને પકડી છે, જે ફાઇટર જેટ ચલાવી રહ્યા હતા, જે એરફોર્સમાં હતા, તો એ તમામ દાવા જે છે તે ખોટા સાબિત થયા છે। તે ઘણા સમય પહેલાનો વિડીયો અને ફોટો હોવાની પણ જાણકારી મળી છે। તો સોશિયલ મીડિયા પર ભટિંડા વિશે વાયરલ દાવો, ભટિંડા એરફિલ્ડ નાશ પામ્યો હોવાનો દાવો કરતી એક પોસ્ટ કરવામાં આવી હતી, જે ફેક નીકળી છે, કારણ કે ભટિંડાની આ એરફોર્સ અને એરબેઝની શું પરિસ્થિતિ છે તેનો વિડીયો પણ મૂકી દીધો છે સામે ભારતીય સેનાએ કે અત્યારે તો એવી કોઈ પરિસ્થિતિ જ નથી કે જેવા દાવા કરવામાં આવી રહ્યા છે। અને જે વિડીયો છે તે પણ ભારતનો નહીં, અન્ય દેશનો હોવાનું જોવા મળી રહ્યું છે। ભારતના જે ફાઇટર જેટ તોડીને પાડવામાં આવ્યા હતા, આબરૂ મચાવવા માટે જે પાકિસ્તાને જુઠ્ઠાણું ફેલાવ્યું હતું, ફરી એક વખત ઇન્ટરનેશનલ લેવલ ઉપર આબરૂ લેવાઈ ગઈ છે। ફરી એક વખત ઇન્ટરનેશનલ બેઇજ્જતી થઈ ચૂકી છે પાકિસ્તાનની। અફવાઓથી બચવા ફેલાતા જે લોકો જે અફવા ફેલાવી રહ્યા છે તેઓ પણ ધ્યાન રાખે, અને જે લોકો અન્ય લોકો પણ છે તે પણ તણાવની સ્થિતિમાં સંયમ અને સતર્કતા રાખે। સૌથી મોટું હથિયાર છે સીમા અથવા સેનાની ગતિવિધિના ફોટા અથવા વિડીયો ન બનાવવા જોઈએ। સોશિયલ મીડિયા પર ગોપનીય જાણકારી ન મૂકવી, કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવું જોઈએ। એટલું જ નહીં, અફવા પણ ફેલાવી ન જોઈએ। झूठी खबरों को वो न करने दें। भारत अटल है, जिसकी रक्षा करते हैं हमारे सैनिक, नागरिक और सच्चाई। अब दुश्मन सरहद से नहीं, स्क्रीन से वार करता है। पाकिस्तान झूठी खबरें फैलाकर हमें बांटना और बहकाना चाहता है। हम बंदूक से रक्षा करते हैं, अब आपको जागरूकता से करनी है। सावधान रहें, शेयर करने से पहले सोचें। यह आपका देश है, झूठी खबरों को वो न करने दें जो गोलियां भी नहीं कर सकी। તો આ જે વિડીયો છે સ્પષ્ટ કહી રહ્યું છે કે એક તરફ દેશની સુરક્ષા જવાનો કરી રહ્યા છે, પરંતુ દેશની અંદરની જે સુરક્ષા છે તેની જવાબદારી આપણી છે। કોઈ પણ અફવાઓમાં ધ્યાન નથી આપવાનું, અને જો કોઈ અફવા ફેલાવતું હોય તો તેને રોકવાની પણ જવાબદારી આપણી ખુદની છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે કેટલાક લોકો કોઈ પણ સમાચાર જાણ્યા જોયા વગર સીધા જ ફોરવર્ડ કરી દેતા હોય છે, સોશિયલ મીડિયા પર મૂકી દેતા હોય છે। PIB ફેક્ટ ચેક છે આપણી પાસે, તેનો વોટ્સએપ નંબર છે આપણી પાસે, તમે તેના પર એ વિડીયો મૂકો, એ ફોટો મોકલો, તેઓ તમને ફેક્ટ ચેક કરીને આપશે કે આ સમાચાર સાચા છે કે ખોટા છે। પરંતુ જ્યારે આપ ખોટી અફવાઓ ફેલાવો છો તો તેના કારણે પેનિક થાય છે, અને શક્યતાઓ છે કે લોકો અંદરની અંદર એ અફવાઓને કારણે પરેશાન થાય।